હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં જ હશો. તો ફરી એકવાર નવી રેસીપી સાથે હું આવી ગઈ છું, જે આપણે કોથમરીના થેપલા બનાવવાના છે. શું તમે ક્યારેય બનાવ્યા છે? હું ખાતરી આપું છું, આજની જે રેસીપી છે એ રીતે તો નહીં જ બનાવ્યા હોય. જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર બધાને. હું છું પ્રિયા અને પ્રિયા કુકિંગમાં તમારું સ્વાગત છે. તો ચાલો આપણે રેસીપી જોઈ લઈએ. અને આજના પરફેક્ટ માપ પ્રમાણે આપણા છે એ ટોટલ નંગ 12 છે એ થેપલા બની અને તૈયાર થઈ જશે. તો એના માટે મેં અહીંયા છે એ 1 કપ ઘઉંનો લોટ છે એ લીધેલો છે. સૌથી પહેલાં આપણે એને ચાળી લઈએ. ત્યારબાદ હજી આપણે 1 કપ છે એ ઘઉંનો લોટ લેવાના છીએ. બીજો કપ છે એને પણ આપણે સરખી રીતે ચાળી લેશું. આપણે કોઈ પણ જાતના વધારાના લોટ છે એ થેપલામાં ઉમેરવાના નથી. તો આપણો લોટ જે છે એ આપણે ચાળી અને તૈયાર કરી લીધેલો છે. ત્યારબાદ આપણે એમાં અડધી ચમચી છે એ હળદર ઉમેરી દઈએ. સ્વાદ પ્રમાણેનું નમક ઉમેરી દઈશું. ત્યારબાદ આપણે ખાલી અડધી ચમચી જેટલું છે એ લાલ મરચું પાવડર ઉમેરવાનું છે, વધારે નથી ઉમેરવાનું. તો આપણા ત્રણેય વસ્તુ છે એ ઉમેરી દીધેલી છે. હવે એને લોટમાં સરખી રીતે છે એ મિક્સ કરી દઈએ. હવે કોથમીરના થેપલા બનાવવા માટે મેં અહીંયા છે એ કોથમીર છે એ આ રીતે લઈ લીધેલી છે. હવે આપણે સૌથી પહેલાં આને એકદમ ઝીણી છે એને સમારી લઈએ. અને મરચાં છે એને આપણે વાટી અને એની પેસ્ટ બનાવી અને તૈયાર કરી લઈશું. હવે આપણે લોટમાં છે 1 ચમચી ઘી ઉમેરી અને લોટમાં છે સરખી રીતે મોણ આપી દઈએ. હવે ઘણા લોકો છે એ થેપલામાં બાજરાનો લોટ છે, સાથે સાથે તલ છે, ગરમ મસાલો છે, ધાણા જીરું ભૂકો છે, એવા વધારાના મસાલા ઉપયોગ કરે છે. પરંતુ જો કોથમીરના થેપલા છે એ તમે જેટલી સાદી અને સિમ્પલ રીતે બનાવશો એનો જ એટલો જ ખૂબ જ સરસ છે એ ટેસ્ટ આવવાનો છે. અને પેલું કહેવાય છે ને કે જેટલું જમવાનું સાદું એટલી જ વધારે મજા આવે છે. આપણે જે 2 નાના મરચાં લીધેલા હતા એને મેં વાટી અને આ રીતે તૈયાર કરી લીધેલા છે. તો એને આપણે લોટમાં છે એ ઉમેરી દઈએ. ત્યારબાદ આપણે જે કોથમરી લીધેલી હતી એને મેં સરખી રીતે છે એ ઝીણી છે એ સમારી લીધેલી છે. અને ત્યારબાદ ફરી એક વખત એને ધોઈ લીધેલી છે. તો હવે આપણે એને આમાં ઉમેરી દઈએ લોટમાં. અને આપણે લોટ છે એ બાંધી અને તૈયાર કરી લઈશું. અને થેપલાનો લોટ જેટલો તમે થોડોક નરમ રાખશો એટલા જ થેપલા છે એ તમારા સરસ બની અને તૈયાર થશે. હવે આપણે છે એ જરૂરિયાત મુજબ પાણી છે એ ઉમેરતા જઈશું અને લોટ છે એ બાંધી અને તૈયાર કરી લઈએ. અને થેપલાનો લોટ જે છે એ આપણે નરમ રાખવાનો છે, એટલે એ પ્રમાણે લોટ છે એ બાંધવાનો છે. અને તમે જેટલો થેપલાનો લોટ બંધાઈ જાય એટલો થોડીવાર એને સરખી રીતે ટીપશો એટલા જ થેપલા છે એ તમારા એકદમ કૂણા માખણ જેવા બની અને સોફ્ટ છે એ તૈયાર થઈ જશે. તો આપણે લોટ છે એ બાંધી અને એને સરખી રીતે ટીપી અને લોટ છે આપણે સેટ થવા માટે પણ એને મૂકી દઈશું. તો આપણો લોટ જે છે એ સરસ મજાનો નરમ બંધાઈ અને તૈયાર થઈ ગયેલો છે. તો લોટ છે એ સરસ બંધાઈ ગયો છે. હવે એમાં આપણે છે માથેથી 3 ચમચી જેટલું તેલ છે એ ઉમેરી અને લોટને છે એ સરખી રીતે મસળી અને તૈયાર કરી લઈશું. આપણે લોટને છે એ 2 થી 5 મિનિટ માટે સરખી રીતે લોટ છે એ ટીપશું એટલે એકદમ મુલાયમ અને સરસ મજાનો થેપલાનો જે લોટ છે એ બની અને તૈયાર થઈ જશે. હવે આપણે લોટને છે 10 થી 15 મિનિટ માટે સેટ થવા માટે મૂકી દઈએ. 15 મિનિટ જેવું થઈ ગયેલું છે. તો આપણો લોટ છે એ પણ સરસ મજાનો સેટ થઈ ગયેલો છે, એકદમ નરમ અને સરસ. તો હવે આપણે છે એના પરોઠા બનાવી લઈએ. તો હવે આપણે છે લોટમાંથી એની લૂઈ બનાવી અને થેપલું છે એ સરખી રીતે એમાંથી બનાવવાનું છે એ વણી અને તૈયાર કરી લઈએ. તો આ રીતે છે જેટલો નરમ લોટ હશે એટલું ફટાફટ છે એ વણી અને તૈયાર થઈ જશે.
અને આ રીતે છે આપણે એને ચોળવી લઈએ. ગેસની ફ્લેમ છે એ થેપલા ચોળવવા માટે હંમેશા મીડિયમ જ રાખવાની છે, ફૂલ નથી રાખવાની. અને આપણે છે થેપલાને ચોળવવા માટે પણ વધારે પડતો તેલનો ઉપયોગ છે એ નથી કરવાના. હવે આપણે આ રીતે છે એ બધા થેપલા છે એ વણી અને તૈયાર કરી અને આ રીતે છે એને ચોળવી અને તૈયાર કરી લઈશું. તો એકદમ સાદા અને સિમ્પલ રીતે અને તેલનો પણ વધારે ઉપયોગ કર્યા વગર કોથમરીના થેપલા બની અને તૈયાર છે. તો હવે આપણે છે એ ડીશને ડેકોરેટ કરી લઈએ. ખૂબ જ સરસ લાગે છે અને એનો પ્યોર જે કોથમરીનો ટેસ્ટ છે એ પણ થેપલામાં આવે છે. એક વખત ચોક્કસથી ટ્રાય કરો. તો તમને આ કોથમરીના થેપલાની રેસીપી કેવી લાગી કમેન્ટ જરૂરથી કરજો. અને જો તમે મારા વિડીયો પર નવા હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરતા જાજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરને પણ શેર કરો, જેથી એમને પણ નવી રીતથી વાનગીઓ છે એ એનાથી પરિચિત બને. અને હા, બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, જેથી મારા આવનારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. ધન્યવાદ. થેન્ક યુ ફોર વોચિંગ.